નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમના મહામેળાના આગોતરા આયોજન માટે બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મા અંબાના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે, જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં મા અંબાના દર્શનાર્થે પધારે છે। આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે ગુજરાત સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારુ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે આગામી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે, જેમાં આગોતરા આયોજન માટે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। સર, આજે ભાદરવી પૂનમને લઈને મીટિંગનું આયોજન કરાય છે અધિકારીઓનું। જય અંબે। આપણે શું જાણીએ છીએ કે ભાદરવી પૂર્ણિમાનું અંબાજી યાત્રાધામ માટે વિશેષ મહત્વ છે। આખા ગુજરાતનો સૌથી મોટો જો મહામેળો હોય તો તે ભાદરવી પૂનમનો મેળો છે। લગભગ 7 દિવસ જેટલો આ મેળો ચાલતો હોય છે અને ભાદરવી પૂનમ આ વખતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન આ મેળાનું આયોજન થશે અને એ માટેની તૈયારીઓ અત્યારથી જ વહીવટીતંત્ર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી, યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી શરૂ થઈ ગઈ છે અને એક મિટિંગ અમારી મહેરબાન કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં જિલ્લા ખાતે ગયા વીકમાં થઈ ગઈ છે। આજે પણ જે ડિપાર્ટમેન્ટના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી છે એમને આપણે આજે બોલાવ્યા છે। એના આટલા બધા આટલા બધા યાત્રાળુઓ આવતા હોય પદયાત્રા કરીને પછી વાહનો લઈને, તો એમની સગવડો સચવાય, એમને સુવિધાઓ મળે, પાર્કિંગની સુવિધા થાય, એમના વિસામાઓની સુવિધા થાય। આ બધી સુવિધાઓનું આયોજન કઈ રીતે કરવું, જે દર વર્ષે થાય છે એમાં શું સુધારા કરવા, તો એ બધીની ચર્ચા માટે આપણે આજે એક મિટિંગનું આયોજન કર્યું છે। આગામી દિવસોમાં જે સેવા કેમ્પો સેવાભાવી સંસ્થાઓ દ્વારા લાગવા લાગે છે એમની પણ આપણે એક બેઠક કરવાના છીએ અને એમની સાથે પણ ચર્ચા વિચાર વિમર્શ કરવાના છીએ અને લોકોને ખૂબ સારી સુવિધા મળે એ માટેનો આપણો પ્રયત્ન ટ્રસ્ટ તરફથી રહેશે। જય અંબે।